ભરૂચ યુથ કોંગ્રેસે રાહુલ ગાંધીના 44મા જન્મદિવસ નિમિત્તે ઓબ્ઝર્વેશન હોમના બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કર્યું હતું। ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીનો 44મો જન્મદિવસ ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા મનાવાયો હતો, જેમાં ઓબ્ઝર્વેશન હોમ ખાતે અનાથ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માનસિક દોડિયા, ભરૂચ લોકસભા યુવક કોંગ્રેસ પ્રમુખ શમશાદ અલી સૈયદ, NSUIના જિલ્લા પ્રમુખ નિકુલ મિસ્ત્રી, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી જુલ્ફિકાર અલી સૈયદ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ઉપાધ્યક્ષ અને અમારા સૌના યુવા નેતા એવા રાહુલ ગાંધીજીનો આજે 44મો જન્મદિન હોવાથી આજે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા રિમાન્ડ હોમમાં આવી અહીંના વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું વિતરણ કરી આજે આ બાળકો જે ભારતનું ભવિષ્ય છે તેમને અમે ચોપડાનું વિતરણ કરી આજે એમનો રાહુલજીનો જન્મદિવસ અહીંયા મનાવવામાં આવ્યો છે। અને આ કાર્યક્રમના અંદર અમારા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી માનસિંગભાઈ દોડિયા અને તમામ NSUI અને યુથ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જે રીતે સ્વર્ગીય રાજીવ ગાંધીજીએ યુવાનોને 18 વર્ષની ઉંમરે મતદાન આપવાનો અધિકાર આપેલો, તેવી જ રીતે રાહુલ ગાંધીજી તેમની રાહ પર ચાલી 18 વર્ષની ઉંમરે યુથ કોંગ્રેસ અને NSUIના ઇલેક્શન થકી યુવાનોને નેતૃત્વ આપવાનો પણ અધિકાર એમણે જ આપેલો છે। કાર્યક્રમમાં આગેવાનોના હાથે વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરાયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ ભરૂચ।